રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા લુપ્ત થઈ રહેલી ચીજ વસ્તુઓ અને લુપ્ત થયેલી ચીજ વસ્તુઓનો વિશેષ પ્રદર્શન યોજી ભૂતકાળમાં લોકોનો જીવનશૈલીમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને સંસાધનોનું વિશેષ પ્રદર્શન યોજી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઉપલેટામાં આવેલા અને ગોંડલ સ્ટેટ વખતની ચાલતી શ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર લોકોને અને વિદ્યાર્થીઓને હાલના વૃદ્ધ લોકોના સમયની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો અને સંસાધનોનું અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્તે, મારું નામ છે ડેડાણી રાજવીર। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળા। આજે અમારા નિશાળના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ, જે અમને બહુ એ જોવામાં આનંદ થયો। અને આમાં છે ને અમને શીખવા મળ્યું, અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે। એમાં વિલુપ્ત થઈ બધી વસ્તુઓ હતી, રેડિયો, જૂના ઠામ, પછી ચક્કીઓ, જૂની બંદૂકો, ખાટલાઓ, એવી બધી વસ્તુઓ હતી। મારું નામ ભાભેરા સુંદર રસિકભાઈ છે। હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને અમે આ શિક્ષકો સાથે જોવા આવ્યા હતા। એમાં અમને બહુ ખુશી થઈ અને નવું જાણવા મળ્યું અને એમાં રેડિયો, ટેલિફોન, ચૂલો એવું બધું અમને જાણવા મળ્યું હતું। જૂનું સ્કૂટર, બાઇક, બંદૂક ને એવું બધું અમને જાણવા મળ્યું હતું। એમાં અમે થોડું જાણવા પણ મળ્યું હતું। જય શ્રી કૃષ્ણ। મારું નામ માધુરી સુવા છે। હું જીવ સાર્થક સંસ્થાની સદસ્ય છું। જીવ સાર્થક સંસ્થા, અમારી સંસ્થા રખડતા ઘાયલ પશુ પક્ષીઓની સેવા કરે છે અને લોકોને બીમાર પશુ પક્ષીઓની વેદના સમજાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। લોકોને અમે સમજાવવા માંગીએ છીએ કે એમની પણ વેદના કેટલી અસહ્યનીય હોય છે। માણસો પોતાની વેદના તો ઘણીવાર સમજી જાય છે, પણ આ બીમાર પશુ પક્ષીઓની વેદના કોઈ નથી સમજતું। આજે એવો અને અમે ઘણીવાર બીમાર પશુ પક્ષીઓના લાભાર્થે અમારી સંસ્થા જે કાર્ય કરે છે એના લાભાર્થે ઘણીવાર પ્રોગ્રામ યોજતા હોય છે અને વર્ષ જૂની વસ્તુઓ, જે આપણી વિરાસતો, આપણા જૂના લોકો ભૂતકાળમાં જે વાપરતા, ઉપયોગ કરતા, એ બધી વસ્તુનું અમે પ્રદર્શન રાખેલું છે અને જેથી કરીને ખાસ કરીને આજના નાના બાળકો, યુવા પેઢીઓ જેને આ વસ્તુ ક્યારે જોઈ નથી, એમને પણ ખ્યાલ આવે કે આપણા જૂના લોકો, આપણા દાદા દાદીઓ કેવી વસ્તુઓ વાપરતા, જ્યારે ટેકનોલોજી હતી નહીં ત્યારે કેવી વસ્તુઓ બધી લોકો પોતાની બુદ્ધિથી કેવી વસ્તુ બનાવતા અને વાપરતા, પોતાની સુવિધાઓ માટે કેવી વસ્તુનો ઉપયોગ કરતા, એ વિશે લોકોને, નાના બાળકોને અને બધાને જાણકારી મળે એ માટે ખાસ કરીને એક 100 વર્ષ જૂનીઓથી લઈને આજ સુધી જેટલી નાની બધી વસ્તુઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। અમે જીવ સાર્થક સંસ્થા બધાને સહપરિવાર સહિત બધાને આમંત્રણ આપે છે કે બધા અહીં આવો અને ફ્રી ઓફ કોસ્ટ છે, અહીંયા કોઈ ટિકિટ ચાર્જ કોઈ લેવામાં નથી આવતો, એટલે બધા સહપરિવાર આવો। ફોટોસ પાડવા માટે સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, એટલે બધા અહીંની મુલાકાત લ્યો અને શક્ય હોય તો કોઈના, જો અમારા જીવ સાર્થક સંસ્થા લાભાર્થી કોઈ કાંઈ સેવા આપવા માંગતું હોય તો એ પણ પોતાની ઈચ્છાથી આપી શકો છો। કોઈ એવો ફોર્સ નથી, અહીંયા આવું વિનામૂલ્ય છે, નિઃશુલ્ક છે।